शांताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणम् ऐसो पंच नमुक्कारो सव्व पावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। બીજી દ્રષ્ટિનું આપણે થોડુંક રિવિઝન કરશું. અમુક અમુક બાબતો રહી ગઈ હશે અને પાછી આપણે ઓવરવ્યૂ કરવાનો પ્રયત્ન કરશું અને થોડુંક ડિટેલમાં જવા માટે પણ, અને એના પછી ત્રીજી દ્રષ્ટિની આપણે શરૂઆત કરશું. આમ તો પેલા ઉપર છેલ્લું લીધું, થોડુંક ડિટેલમાં ગયા હતા, હજી થોડુંક ડિટેલમાં જવા માટે થોડાક દ્રષ્ટાંતો સાથે પણ આપણે પ્રયત્ન કરીએ. શરૂઆતની 4 દ્રષ્ટિઓ જેટલી સારી રીતે સમજાય એટલી આપણા માટે વધારે હિતકર છે. જે હીન ગુણની વાત થઈ હતી આપણે, હીન ગુણ અદ્વેષ, બરાબર છે. તો હીન ગુણી પ્રત્યે આપણામાં શું જોઈએ? હીન ગુણી હોય એના પ્રત્યે શું જોઈએ? તો કે કરુણા જોઈએ ને, એ વાત થઈ હતી. નિર્ગુણી છે એની તો ઉપેક્ષા કરવાની છે, બરોબર છે. એના પ્રત્યે ઉપેક્ષા ભાવ હોય, જેને આપણે મધ્યસ્થ ભાવ, માધ્યસ્થ ભાવ જે કહો તે કરવાનું હોય છે. એટલે કે એને પ્રત્યે રાગ પણ નહીં ને દ્વેષ પણ નહીં, કારણ કે એના સાથે રાગ બાંધીને, રાગ એટલે મૈત્રી રૂપે કોમન રાગ હોય, પણ એનાથી એક શું કહેવાય કે બહુમાન રૂપે રાગ કાં તો વાત્સલ્ય કે એવું કઈ નથી હોતું, કરુણા કે એવું કઈ. એટલે હીન ગુણી પ્રત્યે આમ ભાવના ભાવવાની છે કે નહીં? તો કે કરુણાની, બરાબર છે. અને વાત્સલ્ય પૂર્વક એને ઉપર લાવવા માટે પ્રયત્ન કરવાનો હોય સામાન્યથી. પછી ક્યારેક અંદરમાં તો વાત્સલ્ય હોય કે બહારથી ઠપકો આપવો પડે વગેરે બધું બને. હવે કેવું છે કે આ સામાન્ય નિયમ તો ખરો, પણ એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમે લો કે સમજો કે આપણે સમજો કે મોટા માણસ હોઈએ, આપણી પાસે સારો એવો પૈસો હોય, બિઝનેસ સારું ચાલતું હોય, બધું બરાબર છે, અને ખબર પડી કે આપણો કોઈક ઓળખીતો કે જાણીતો એવો વ્યક્તિ અને થોડીક એના પ્રત્યે આપણે લાગણી હોય અને એને કંઈક અટકતું હોય, કાં તો એને ઈચ્છા હોય પણ એવું કંઈક સ્ટાર્ટઅપ ન કરી શકતો હોય, અથવા તો ફાઇનાન્શિયલ કંઈક ક્રાઇસિસ હોય કે પ્રોબ્લેમ હોય, ક્યાં તો કંઈક ગાઈડન્સ લાગે, તો એના ઉપર આપણે એક જાતની દયા કયો કે કરુણા કયો કે લાગણી પણ કરી, અને એના કારણે આપણે એને થોડીક હેલ્પ કરીએ, બરોબર છે. અને આ જ કરુણાનો સ્વભાવ છે. આનું જ નામ કરુણા. જે જીવ ગુણથી હીન છે, ગુણહીન નથી એટલે ગુણ રહિત નથી, ગુણમાં હીન છે, અને ગુણથી શું લેવાનું? તો કે ગુણમય કક્ષા. એટલે ગુણમય કક્ષામાં જે હીન છે એના પ્રત્યે કરુણા જોઈએ, બરાબર છે. એના પ્રત્યે શું જોઈએ? તો કે કરુણા જોઈએ. અને એ કરુણા હંમેશા હોવી જ જોઈએ એવું જરૂરી નથી. ક્યારે? તો કે એ વ્યક્તિને આપણે હેલ્પ કરી અને ધીરે ધીરે એને જામી ગયો, હવે બિઝનેસમાં ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, એની સક્સેસ રેટનો જે ગ્રાફ છે એ ઉપર આવી રહ્યો છે. હજી આપણે જે લેવલ ઉપર છીએ ત્યાં સુધી નથી આવ્યું, પણ એનો કન્ટિન્યુઅસલી ગ્રો થઈ રહ્યો છે. ઓકે, તો હવે એના પ્રત્યે કરુણા રહેશે કે? હેલો, ખ્યાલ આવે છે કે ઠીક છે, હવે એ પોતાના હિસાબે વાંધો નથી, એને રાઈટ ટ્રેક મળી ગઈ છે, કરશે. હવે એને હેલ્પની જરૂર નથી. હવે આપણે હવે આરામથી ચડશે, વાંધો નથી. એટલે હવે કરુણાનો ભાવ ન રહે, સમજાય છે? અને વી આર હેપી કે એની પ્રગતિમાં આપણે ખુશ છીએ, એટલે એક જાતનું પ્રમોદના ભાવની જેવું રહે. કરુણાની જગ્યાએ કયો ભાવ આવી ગયો? પ્રમોદનો ભાવ આવી ગયો છે. હીન ગુણી છે, ગુણમાં હજી હીન છે, પણ પ્રોગ્રેસિવ છે ને.
એ પ્રોગ્રેસના કારણે એક એશ્યોરન્સ મળે છે કે એ આટલી હાઇટ્સ ઇઝીલી સર કરી શકશે, વાંધો નહીં આવે. યુ આર ગેટિંગ મી? યસ. એટલે હવે એને the person is on the way to success, he has not succeeded, but we look at the person as if he has achieved the success, he is successful. એ રીતે એને જોવામાં આવે છે, બરાબર ને? હાજી. અને એના માટે હવે ગુણમાં હીન હોવા છતાં એના ઉપર પ્રમોદનો ભાવ આવે. હવે એ જ રીતે સમજો કે તીર્થંકર છે, બધા જ હીન ગુણ ધરાવતી વ્યક્તિ માટે એવો ભાવ થાય કે કોઈક જ? એ તો કરતા આવડવું જોઈએ. એટલે ના, જે પણ આ દ્રષ્ટિમાં હોય એમનો એ જે નજરિયો હોય હું કે દ્રષ્ટિની વાત નથી કરી, ખાલી જનરલ વાત કરી રહ્યો છું, બરાબર છે? અને આ દ્રષ્ટિમાં પણ એવું રહે છે, પેલી દ્રષ્ટિમાં પણ છે ને, જે ગુણમાં હીન છે, બરાબર છે, એને પહેલા તો જો પોતાનું જે લેવલ છે આછું ખ્યાલ હોવું જોઈએ કે હું અહીંયા છું કરીને, અને ગુણ કેને કહેવાય એની એને ઓળખ જોઈએ, અને એ પેલી દ્રષ્ટિમાં હોય જ. અને સામેવાળો વ્યક્તિ એનામાં યોગ્યતા છે અને થોડીક યોગ્યતા ખીલી પણ છે અને હજી આગળ આવી શકે છે, કંઈક અટકે છે, તો આપણે એને હેલ્પ કરીએ. અને કેમ કે દુઃખીને જોઈને કાં તો જેની પાસે ઓછું છે એને જોઈને એનું વધે એવી ભાવના હોવી, બરોબર છે, એમાં આપણે હેલ્પ કરી. કેમ કે કરુણા સાચી કેને કહેવાય? હેલ્પ ન કરો, કોઈ દુઃખી છે અને એને જોઈને આપણે દુઃખી થયા, બરોબર છે, અને એમની હેલ્પ ન કરીએ, બરોબર છે, એવું તો ના બને ને. આપણી ઈચ્છા શું હોય કે આગળ આવે, બરાબર છે, એને જ કરુણા કહેવાય ને. પછી સામેવાળાની પોસિબિલિટી જ ના હોય, એટલે કે એ આગળ આવી જ શકે એવું ના હોય, ત્યારે જે છે ને એ કરુણા ખાલી અંદર પૂરતી રહી જાય, એ એક્ટિવ ફોર્મમાં બહાર ના આવે, બરોબર છે. એટલે એ નિર્ગુણી પ્રત્યેની વાત થઈ પછી, કેમ કે એનામાં જે છે ને આગળ આવવાની કઈ સંભાવના જ નથી, ઝીરો છે. એટલે હવે જે હીન ગુણ છે, ગુણમાં હીન છે, પોતાથી ઓછું મળ્યું છે એને જ્ઞાન દર્શન ચારિત્ર એનું એટલું હજી પોતાના લેવલનું જેટલું એને હાસિલ કર્યું છે એટલું નથી એ પહોંચ્યો, તો એના પ્રત્યે એને એક કરુણાની ભાવના હોય અને એના કારણે એને એ આગળ આવે એવી ઈચ્છા હોય, અને એના કારણે એને એના ઉપર હવે દ્વેષ નથી. રાઈટ? એ પેલી દ્રષ્ટિની વાત. આમ હું તો ખાલી કોમન વાત કરું છું કે હા, એ પણ પેલી દ્રષ્ટિ વાળો પણ પછી કે જેને પછી એને રાઈટ ટ્રેક ઉપર મૂકી દીધો. સમજો કે એને મહાત્માનો કોન્ટેક્ટ કરાવી દીધો, ગુરુ ભગવંતનો કોન્ટેક્ટ કરાવી દીધો, અને એ હવે બરાબર આરાધના કરીને જ્ઞાનની સાધનામાં, દર્શનની સાધનામાં એ આગળ વધી રહ્યો છે. હવે એને આપણે હીન ગુણી તરીકે ના જોઈએ, એના ઉપર હવે કરુણાની જરૂરત નથી. હવે ઓટોમેટિક જે છે ને એક સક્સેસ હજી સક્સીડ નથી થયો, આપણા જેટલો કદાચ ન થયો હોય છતાં પણ એને આપણે બહુમાનની નજરથી જોવાનું ચાલુ કરી દઈએ. પેલા એના ગુણનો બહુમાન હતો, હવે એ વ્યક્તિના સક્સેસના કારણે સ્પેશિયલી એ વ્યક્તિ ઉપર બહુમાન વધવા લાગે. પણ એવું હિનગુણીમાં પણ ગુણનો તો બહુમાન હતો જ. પણ બધા જ હિનગુણી માટે એવું થાય કે? હા, બધા જ. એટલે એની જેને ખબર હોય, ન ખબર હોય એના માટે જેટલા પરિચયમાં એટલે. હા, કેમ કે એકદમ લક્ષણોને ઓળખવાની તાકાત તો છે ને ગીતાર્થમાં હોય, એટલે એવું તો એને ન બને. જેટલું એને ખ્યાલ આવે કે ભાઈ લાગે કે આ યોગ્ય જેવો છે, ઘણી વાર અયોગ્યને પણ અયોગ્ય સમજી લેવું પણ બની શકે, કેમ કે હજી જોઈએ એવું લેવલ હાસિલ નથી કર્યું. ત્યાં જ્યાં સંભાવના જેવું કે લક્ષણ જેવું એને લાગે તો કરે, પણ એની ભાવના એ જ હોય કે જીવો આ માર્ગમાં આગળ વધે. રાઈટ? તો હું એક્ઝામ્પલ આપતો હતો કે બિઝનેસનું આપ્યું તો તીર્થંકર છે, એ જન્મી ગયા છે, જન્મ્યા પછી સંસારની અંદર અમુક સમય સુધી રહે ને પછી દીક્ષા લે, તો જ્યારે સંસારી છે ત્યારે હવે એ છે ચોથા ગુણ સ્થાનક, અને ત્યારે બીજા સાધુઓ જે કંઈ પણ હોય ત્યારના ટાઈમે એ સાધુઓ કયા ગુણ સ્થાનકે છે? છઠ્ઠા કે સાતમા, બરાબર ને? અને ત્યારના જે શ્રાવકો હોય, ઘણી વાર તો ભગવાનના માતા પિતા પોતે અને બીજા પણ જે છે ને એમના નિકટના સંબંધીઓ કે એમના રાજ્યના બીજા લોકો,
જે આરાધક છે એવા જે શ્રાવક હોય એ 5મા ગુણસ્થાનકે છે. તો આમ ગુણસ્થાનકની દ્રષ્ટિએ જોવા જઈએ તો બાકી બધા તીર્થંકર કરતા આગળ છે. જે ગુણસ્થાનક વર્તી છે આવા શ્રાવક વગેરે એ લોકો, બીજા નહીં. અમુક બીજી દ્રષ્ટિઓમાં, પહેલી, બીજી, ત્રીજી, ચોથી દ્રષ્ટિઓમાં કાં તો પુનર્બંધકમાં પણ હોઈ શકે રાજ્યના લોકો, પણ અમુક લોકો છે ને એમનાથી આગળ ગુણસ્થાનકની દ્રષ્ટિએ, ગુણની કક્ષાની દ્રષ્ટિએ છે ને, બરાબર છે? બરાબર. હા. હા, છતાં પણ એ લોકો ભગવાનને કરુણાની દ્રષ્ટિએ જોશે કે પ્રમોદની દ્રષ્ટિએ? પ્રમોદ. પ્રમોદ. એનું કારણ છે પોટેન્શિયલ છે. પોટેન્શિયલ છે અને જબરદસ્ત છે, એમના કરતા વધારે છે, હા. બરોબર છે? એટલે એના ઉપર કરુણા કરવાની જરૂરત જ ના આવે, કારણ કે એમાં કઈ જે છે ને એ શું કહેવાય કે બિચારાપણું જેવું છે જ નહીં, જરાક પણ. એ વ્યક્તિ એટલો સક્ષમ છે કે સીધો જે છે ને છલાંગ મારશે, બરાબર ને? એટલે એની પાસે સક્સેસની પોટેન્શિયલ છે ને એને જેમ જ એક્ટિવેટ કરે ને એ આગળ વધવાનો જ છે, એવી તાકાત છે, યોગ્યતા છે, ને બધા જાણે છે પાછી. એટલે બને શું તો કે પ્રમોદનો વિષય બની જાય. ગુણમય કક્ષામાં હીન હોવા છતાં પણ એ કેનો વિષય બને? કારણ કે એનું આગળનું જે સક્સેસ છે ને બધાને દેખાઈ રહ્યું છે, બરોબર છે? તો એ સક્સેસફુલ જે અવસ્થા છે એ એમનો ભાવ નિક્ષેપ છે તીર્થંકરનો, કરેક્ટ ને? એમની જે સક્સેસફુલ અવસ્થા છે એ તીર્થંકરનો ભાવ નિક્ષેપ છે. અને એ ભાવ નિક્ષેપમાં, બરોબર છે, ભાવ નિક્ષેપ સાથે લોકો સીધું અનુસંધાન કરે છે. આ તો તીર્થંકર છે, જન્મે ત્યારથી ઇન્દ્રો કે બધા જ, સમજાય છે? એમને એ ના દેખાય કે આ તીર્થંકર નથી, રાઈટ નાવ તીર્થંકર નથી, આમ પણ તીર્થને કરશે ત્યારે તીર્થંકર થશે ને, છતાં પણ તીર્થંકર તરીકે જ જુએ છે ને, સમજાય છે? અરે વંદન કરે છે, બરોબર છે, નમોત્થુણમ દ્વારા નમસ્કાર જે કરે છે એ વંદન રૂપ છે, બરોબર છે? તો એ જે કર્યું એટલે શું જોઈને કર્યું? એમના નજરમાં ભાવ નિક્ષેપો છે અને એના કારણે આ દ્રવ્ય નિક્ષેપો બની જાય. કેમ કે ભાવ નિક્ષેપ સાથે અનુસંધાન વાળું હોય તો બાકીના જે નિક્ષેપા હોય એ તો જ ઘટે ને, અનુસંધાન વગરના તો નિક્ષેપા જ ન કહેવાય. સ્થાપનામાં ભગવાન દેખાય સાક્ષાત, બરોબર? સાક્ષાત એટલે સાક્ષાત જે ભગવાન છે, એટલે કે ભાવ નિક્ષેપ છે એ સ્થાપનામાં એની કલ્પના થાય, બરોબર છે? તો જે સ્થાપના નિક્ષેપ બને ને, એ તો ખાલી કોઈ આકૃતિ છે એવું બની જાય. એ જ રીતે નામ છે તો નામની સાથે ભાવ નિક્ષેપાનું અનુસંધાન થાય, તો એ જ રીતે દ્રવ્ય સાથે ભાવ નિક્ષેપાનું અનુસંધાન થાય છે, ત્યાં સાક્ષાત ભાવ નિક્ષેપ જેવું જ દેખાય છે. આમ ખ્યાલ આવે કે આ દ્રવ્ય કે હજી તીર્થંકર નથી તો એમને પણ ખબર છે, શ્રાવકોને, સાધુઓને કે દેવતાઓને ખબર છે કે આ હમણાં તીર્થંકર નથી થયા કઈ હજી, છતાં પણ એમને ત્યાં તીર્થંકરત્વ દેખાય છે ભાવ નિક્ષેપાની સાથે કનેક્ટ કરીને. તો એ પોટેન્શિયલ સક્સેસના કારણે એને સક્સેસફુલ જ માને છે, સમજાય છે ને? એ નમોત્થનમ બોલે શક્ર ત્યારે શું કે? સિદ્ધિ ગઈ નામ ધેયમ ઠાણમ સંપત્તાણમ, બરાબર ને? સિદ્ધિ ગતિ નામનું સ્થાન જેમણે પ્રાપ્ત કર્યું છે, બોલો પ્રાપ્ત કર્યું છે કે કરવાના છે? કરવાના છે. છતાં પણ જાણે કર્યું છે એ રીતે સ્તુતિ થાય છે. એટલે આગળનું એટલે પોટેન્શિયલમાં જ આગળનું પ્રતિબિંબ દેખાય છે. એટલે તીર્થંકર જે એમની સિદ્ધ અવસ્થા છે એ પણ એમને દેખાય છે, તીર્થંકર અવસ્થા છે એ પણ એમને ત્યાં દેખાય છે, એમની સાધક અવસ્થા, સાધુ અવસ્થા છે એમને ત્યાં દેખાય છે. એટલે બધાનો દ્રવ્ય નિક્ષેપ જ થયો ને. હમણાં તીર્થંકરના મોક્ષનો પણ દ્રવ્ય નિક્ષેપો છે, એટલે સિદ્ધ અવસ્થાનો, તીર્થંકરપણાનો પણ દ્રવ્ય નિક્ષેપો છે અને સાધુ અવસ્થાનો પણ દ્રવ્ય નિક્ષેપો છે જ્યારે સંસારમાં છે, બરાબર કે નહીં? હા, રાઈટ. એટલે ત્યાં દ્રવ્ય નિક્ષેપના દર્શન થાય છે. એટલે
દ્રવ્ય નિક્ષેપ જ્યારે ભાવ નિક્ષેપ તરફ જાય છે એટલે એને એક્ટિવેટેડ દ્રવ્ય નિક્ષેપ કહેવાય, અને ત્યારે જ એ ઉપાસનાનું આરાધનાનું આલંબન બને છે. કાં તો ભાવ નિક્ષેપ તરફ એટલે એને નિક્ષેપ કહી શકાય છે આમ શોર્ટમાં. ખ્યાલ આવે છે? એટલે પોટેન્શિયલ સક્સેસ કાં તો ઓન ધ વે અને એ પણ વિધાઉટ હર્ડલ્સ હોય ત્યારે એને સક્સેસફુલ તરીકે ગણીને આપણે વ્યવહાર કરતા હોઈએ છીએ. એટલે ત્યારે પછી કરુણાનો જે છે ને એ ભાવ નહીં પરંતુ પ્રમોદનો ભાવ આવી જાય. ઉલટાનું જે છે ને એ સાધુઓ તીર્થંકર ગૃહસ્થ હોય છતાં પણ એમને પોતાથી ઊંચા લાગે, હજી થયા નથી, બરોબર ને? વ્યવહારથી વંદન ભલે ના કરે પણ દર્શન કરવા આવે ઘણી વાર. પેલું દ્રષ્ટાંત કોને કીધું તું? કેસી ગંધર્વની કે વાત કરી હતી. સમજાય છે? हाँ जी। બસ આટલી વાત મારે કરવી હતી. એટલે હીન ગુણ પ્રત્યે કરુણા ભાવ હોય, પણ એ હીન ગુણી જ્યારે એ ચડાણમાં વગર હર્ડલ કે ઓબ્સ્ટેકલ વધવા લાગે પછી એના પ્રત્યે જે છે ને પ્રમોદ ભાવના આવે છે. અને આ હીન ગુણી પ્રત્યે એટલે આવો ભાવ આવે પછી કરુણાનો કે પ્રમોદનો, ત્યારે પછી દ્વેષ જેવું રહેતું નથી. એટલે અદ્વેષ હોય છે એવું પેલી દ્રષ્ટિમાં પણ બને છે, પછી બીજી વગેરેમાં બને એમાં કોઈ મોટી વાત નથી. અને બીજી દ્રષ્ટિમાં આપણે જોયું કે અધિક ગુણીનો પણ અદ્વેષ આવી જાય છે. પછી આગળ મને લાગે છે ચોથી દ્રષ્ટિમાં છે ને આવશે વાત કે નિર્ગુણીનો અદ્વેષ, ચોથી દ્રષ્ટિની વાત આવશે. પછી હજી આગળ જઈને અપરાધીનો અદ્વેષ આવશે. ચાલો હવે અદ્વેષોની વાત ચાલશે આગળ પણ, એના કારણો વગેરે આપણે જોશું. હમણાં જે બીજી દ્રષ્ટિ છે એનું હવે શું કહેવાય કે ફૂલ એન્ડ ફાઇનલ હવે કરવું છે. એટલે કે એ પણ કદાચ પૂરું થતા ઘણા શું કહેવાય કે સેશન્સ નીકળી જાય એવું બની શકે. બરાબર છે? બીજી દ્રષ્ટિનું નામ શું છે? તો કે તારા દ્રષ્ટિ. પેલી દ્રષ્ટિનું નામ શું હતું? મિત્રા. કે હવે મિત્ર જેવો એટલે કે સાચી ગાઈડ કરે, પોતાનો જ બોધ પોતાને સાચી દિશામાં ગાઈડ કરે એવા અંદરના એ બરાબર શું કહેવાય કે વાઇબ્સ કયો કે ઇન્ટ્યુશન્સ છે એને જાગતા હોય એવી એની અવસ્થા છે. થોડીક પણ એવી થોડીક અવસ્થા પેલી દ્રષ્ટિમાં પ્રાપ્ત થઈ એટલે પહેલી વાર સાચો મિત્ર અંદરમાંથી જાણે બોધ રૂપે જન્મ્યો. અને બીજી દ્રષ્ટિમાં જે છે એ તારા દ્રષ્ટિનું નામ છે. એટલે એ તાર શબ્દમાંથી બન્યો છે. તાર શબ્દ જે છે ને એ શું કહેવાય કે આંખની કીકી માટે વપરાય છે. એટલે કે એક જાતનું જે છે ને શું કહેવાય કે નેત્ર પ્રાપ્ત થયું, એક થોડીક ચોખ્ખી દ્રષ્ટિ એવી પ્રાપ્ત થઈ, પેલા કરતા કંઈક સ્પષ્ટ વધારે બોધ એને પ્રાપ્ત થયો અને એના કારણે હવે એને તારા એવું નામ આપ્યું છે. બહુ ઝાંખો બોધ હતો એટલે જે છે ને એ શું કહેવાય કે પેલી દ્રષ્ટિમાં બહુ ઝાંખો બોધ હતો એટલે ત્યાં એને એક દ્રષ્ટિનું કે શું કહેવાય કે એક આંખનું એને એની ઉપમા નહોતી આપી. બરોબર છે? પણ ત્યાં વૈરાગ્યની પ્રધાનતા હતી. પેલી દ્રષ્ટિમાં વૈરાગ્ય છે, સંવેગ પણ છે. એટલે કે સંસારનો કંટાળો પણ છે અને મુક્તિની ઈચ્છા પણ છે કે પહેલી વાર જે છે ને જાગી છે મુક્તિની ઈચ્છા, એટલે હજી ઝાંખી છે. પહેલી વાર જાગી છે કેમ કે મુક્તિનો થોડોક બોધ થયો, એના ઉપર આકર્ષણ જાગ્યું, પણ હજી ઝાંખું છે, નવું છે. એટલે મુક્તિની જે ઈચ્છા છે એને જે સ્પષ્ટ બોધ ધરાવશે આત્મ સ્વરૂપ વગેરેનો, એ હજી ઝાંખું છે. એટલે ત્યાં એને ચક્ષુ ના કહેવાય પણ વૈરાગ્યની પ્રધાનતા છે ને, વૈરાગ્યનું મુખ્ય કામ અભયને આપનારું છે. એટલે આપણે ત્યાં અભય દયાનમ પદ જોયું.
અને અહીંયા ચક્ષુ દયાણમ પદ આવશે કે હવે મુક્તિની જે પ્રીતિ છે કાં તો મુક્તિના સ્વરૂપ વાળા જે છે પરમાત્મા એની પ્રીતિ છે, બરોબર છે. પછી એના ડિસેન્ડિંગ ઓર્ડરમાં જે પણ આવતા હોય બધાની જે પ્રીતિ છે એ બધી પ્રીતિ હવે થોડીક જામે છે વ્યવસ્થિત, બરોબર છે. પહેલી દ્રષ્ટિમાં પ્રીતિ હતી નિર્વિષ જ, બીજી દ્રષ્ટિમાં પણ એવી જ છે. એટલે નિર્વિષ રૂપે તો બરાબર જ છે પણ એનું સ્ટ્રેન્થ વધે છે અને વૈરાગ્ય હજી મજબૂત થાય અને વૈરાગ્યને મજબૂત કરવામાં પછી સંવેગ પણ કારણ એ જે છે ને એ ભાગ ભજવશે. પણ શું થાય કે હવે જેમ જેમ આગળ વધશે ને એમ એમ બોધ માટે બીજા માટેની ડિપેન્ડન્સી ઘટતી જશે. ડિપેન્ડન્ટ રહેશે ખરા ઘણા, જ્યાં સુધી ગીતાર્થ ન થાય ત્યાર સુધી, પણ હજી એટલે રોલ જે છે ને બહારનો એટલે કોઈ બાહ્ય નિમિત્તનો રોલ બોધ માટે અને અંદરની જે સ્ફુરણા છે, પેલા અંદર બહુ કઈ નહોતું, બહારનું જ મેન હતું અને હવે બોધ અંદરમાંથી એટલું થાય કે બહારનું એ ફટકથી ગ્રસ્ત થાય કાં તો અંદર ઉતરી જાય. એટલે હવે આંતરિક ઉઘાડનું મહત્વ જેમ જેમ દ્રષ્ટિ આગળ વધશે વધતું જશે, બરાબર છે. એટલે દયાણમ એટલે ચક્ષુ દયાણમ, બરોબર છે. એનાથી રિલેટેડ આ શબ્દ તાર, બરોબર છે. એટલે મિત્રા દ્રષ્ટિ કરતા થોડોક વધારે બોધ અને કંઈક સ્પષ્ટ બોધ અને એનું નામ જે છે ને સાર્થક છે. હવે બોધ આપણે પેલા તણખલા જેવું જોત ને, તણખલો જરાક સળગે તો એની જે ચિંગારી હોય નાનકડી, એ નાની ચિંગારી એનાથી પ્રકાશ થઈને કેટલું થાય, આમ બહુ અલ્પ અને એની તાકાત પણ અલ્પ, ઇઝીલી ઠરી પણ જાય, એમ નહીં કે લોંગ લાસ્ટિંગ. જ્યારે આમાં એ છે એ છાણના અગ્નિ જેવો બોધ છે બીજી દ્રષ્ટિમાં, બરોબર છે. છાણને સળગાવીને પછી તેનો ભડકો બુઝાવી દે ને, પેલા છાણને સળગાવી, બરાબર છે, એટલે કે એને જલાવી અને પછી એને ઠારવા, કેમ કે જલાવીએ તો આગ થાય, એ આગની વાત નથી, ઠારેલો હોય અને પછી જે એની જે શું કહેવાય કે લાલ લાલ જે અગ્નિ છે એમાં રહેલી, બરોબર છે, અંગારા રૂપે કહી શકાય, કાં તો એ કોલસાનો જેવો અગ્નિ હોય ને એ ટાઈપનો, બરોબર છે. પણ એનો પ્રકાશ પણ આમ જોવા જાય તો ઝાંખો પણ થોડોક મોટો, એના કારણે થોડીક રેન્જ પણ વધી જાય. એ રીતે તારા દ્રષ્ટિમાં પણ જીવ છે એને હે ઉપાધિના વિવેક રૂપ બોધ જે છે, શું કરવું શું ન કરવું એ ઝાંખો ઝાંખો છે. પેલી જેમ જ બહુ ફરક નથી, થોડોક વધ્યો છે. આમ આની અપેક્ષા આ ઘણો કહેવાય, પણ છતાં પણ બહુ સ્ટ્રેન્થ નથી, કઈ સ્પષ્ટ જોઈ શકાય એના પ્રકાશમાં બહુ વધારે તો એનું ડિસ્ટન્સ પણ નહીં. એટલે અહીંયા ડિસ્ટન્સ આમ હોય અને અહીંયા યોગની દ્રષ્ટિમાં ડિસ્ટન્સ અંદરનું એટલે કે ડેપ્થ એ લેવાનું, અને સ્ટ્રેન્થ એટલે કેટલું ટકી શકે. જોકો આવે હવાનો કાં તો બીજા કોઈ નિમિત્ત આવે ને ઠરી જાય તો પેલાની જેમ ઠરી જતું હતું એવું ઇઝીલી ઠરે એમ છે. એટલે આપણે કહીએ છીએ ને ઉદ્વેગ નામનો દોષ જાય છે કે ઘણું થાય તો એ બહુ ફરક ના પડે, હા બહુ વધારે થાય તો ફરક પડે પછી. અને મિત્ર દ્રષ્ટિ કરતા એટલે અહીંયા વિકાસ થયો છે, બરોબર છે, પણ જે આગળ થવાનું છે એના કરતા ઘણો માઇલ્ડ છે, ઘણો ઓછો છે. એટલે બળની દ્રષ્ટિએ ખાસ કઈ બહુ ફરક નથી, હલકો ફરક છે, બરોબર છે. એટલે એની ચમક પણ બહુ રહે નહીં. અને આમાં પણ કેવું હોય કે ઉપર રાખ જામી જાય ને પછી તો કઈ અગ્નિ અંદર છે એવું ખ્યાલ પણ ન આવે. ઉપર જે છે છાણનો અગ્નિ હોય કાં તો કોલસાનો અગ્નિ હોય, જલે થોડાક ટાઈમ પછી એના ઉપર રાખ બેસી જાય એટલે બહારથી તો એમ લાગે કે ઠરેલું છે, અંદર થોડુંક થોડુંક એ સળગતું હોય, રાઈટ. એટલે એની ચમક પણ બહુ ટકી નથી રહી શકતી, બરોબર છે. જેમ ઓછી બુદ્ધિ વાળા દુનિયાની અંદર પણ આપણે જોઈએ ને કે જેની બુદ્ધિ ઓછી હોય કે સમજ શક્તિ ઓછી હોય, યાદ શક્તિ ઓછી હોય, બરોબર છે, તો એને શું થાય તો કે અરે યાદ, અરે એવું નહીં, જેની યાદ શક્તિ ઓછી હોય પણ તો એને કેટલો ટાઈમ યાદ રાખે, 2 મિનિટ 5 મિનિટ, એ પાછું પૂછત ભૂલાઈ જાય. કોઈકને થોડીક વધારે હોય તો દિવસ 2 દિવસ, અને જેની યાદ શક્તિ એ ઘણી સારી હોય
એનો ઘણો ટાઈમ પણ જે છે ને એનો બોધ ટકી રહેતો હોય. તો પછી અહીંયા પણ એવું છે કે પટુ સ્મૃતિનું કારણ બને એટલે કે ફટાકથી યાદ આવે એવો બોધ નથી બીજી દ્રષ્ટિમાં. એટલે એ અધ્યાત્મની જે ઝાંખી કાં તો એ પ્રીતિનો ભાવ કે જે પણ છે એ વારંવાર જે છે ને જગાડવો પડે. એ લોંગ ટાઈમ ટકી રહે કાં તો પ્રભવમાં સાથે એના સંસ્કાર આવે મજબૂત કે આમ ઇઝીલી જેને ઉત્થાપિત એટલે ઉત્થિત કરી શકાય. ઉત્થાપિત નહીં પણ ઉત્થિત કરી શકાય, પ્રગટ કરી શકાય. એ એવું નથી હોતું. એટલે સ્ટ્રેન્થ ઓછી છે. પરભવમાં સાથે આવે એવા સંસ્કારો ધર્મ વગેરેના એ ત્રીજી દ્રષ્ટિથી સ્ટાર્ટ થશે. બરાબર છે. એટલે ખાસ કઈ અસર રહેતી નથી એ મંદ બોધના કારણે. બરાબર છે. એટલે એનામાં પટુ સ્મૃતિ નથી. અને એનાથી શું થાય છે તો કે જે કંઈ પણ ક્રિયા કરે ધર્મ ક્રિયા, દર્શન, વંદન, પૂજન કે જે કંઈ પણ છે એ જેવી જોઈએ એવી નથી કરી શકતા. વિકલ હોય. એમની ક્રિયા કેવી હોય? વિકલ હોય. વિકલ એટલે શું કે દ્રવ્યથી બરાબર કરી શકશે પણ એમાં સૂક્ષ્મ જે છે ને ભાંગા હોય એને કદાચ ન પણ સમજાય પણ આમ દેખીતી રીતે આમ લાગે કે એકદમ સારા અનુષ્ઠાન કરે છે. બરાબર છે. એ લેવલ સુધી કરી શકે. બધા કરે એવું જરૂર નથી. બરાબર છે. પણ એની ક્રિયા ભાવ ક્રિયા નથી બનતી. એટલે કે અંદરની જે વિધિ છે એ સચવાય એવું નથી બનતું. કારણ કે એનામાં હજી ત્રીજી દ્રષ્ટિના, ચોથી દ્રષ્ટિના દોષો જે છે એ બાકી છે. બરાબર છે. આમ તો પાંચમી દ્રષ્ટિના દોષો પણ બાકી છે. પણ પાંચમી દ્રષ્ટિની અંદર જે છે ને સ્ટાર્ટિંગમાં ખાલી સંકેતી હોય, આગળ જઈને એ દેશ વિરોધ પણ બનતો હોય છે. અને પેટા વિભાગ આગળ જોશું આપણે. પણ કેવું છે કે જ્યાર સુધી અમુક જાતના ભ્રમો તત્વમાં, તત્વને સમજવામાં, કેમ કે તત્વની અંદર પછી બધું જ આવી જાય. દર્શન, ચારિત્ર, બરોબર છે, તપ, વીર્ય, આ બધું જ સમજવું પડે એકદમ ક્લેરિટી સાથે. દેવ તત્વ, ગુરુ તત્વ, ધર્મ તત્વ એની ક્લેરિટી જોઈએ. એ ધર્મ તત્વની અંદર એક ક્રિયા ધર્મ પણ આવે, ભાવ ધર્મ પણ આવે. આ બધાની ક્લેરિટી જોઈએ. અને એનાથી રિલેટેડ કઈ ને કઈ ભ્રમો હોવાના કારણે સમ્યક દર્શન સુધી પહોંચી નથી શકતું. એટલે આ બધું ક્લિયર થાય એટલે આત્મિક હિત માટે લાગતી જેટલી પણ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી છે એમાં કંઈક ખૂટતું હોય ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય. બરાબર છે. એટલે આ રીતે એટલે પોતાના આત્માની એટલે આ રીતે એની ક્રિયામાં કંઈક વિકલતા રહેવાથી એ ભાવ ક્રિયા નથી બનતી. અને આમાં તો કેવું છે કે એ લખ્યું છે, શું લખ્યું છે તો કે પટુ સ્મૃતિનો અભાવ છે. એટલે સ્મૃતિમાં આવે આગળ જઈને, સ્મૃતિમાં એટલે શું કે ફરીથી સંસ્કાર જાગે એની વાત છે. એના કારણે શું થાય કે જ્યારે પ્રયોગ કાળ આવે એટલે જ્યારે એની પરીક્ષા થાય, બરાબર છે, ત્યારે એનો બોર્ડ એ છે ને ટકી શકતો નથી. એટલે પ્રયોગ કાળ એટલે શું તો કે આ દ્રષ્ટિમાં ઘણા કાળના અભ્યાસ પછી એ છે ને ઝાંખો ઘણો અભ્યાસ કરે, કેવું હોય જેની યાદ શક્તિ ઓછી હોય ને કાં તો જેની મગજ શક્તિ ઓછી હોય તો એ ઘણું કરે ત્યારે જ એને થોડુંક યાદ રહે અને એ પણ પાછું ભૂલાઈ જાય. એક્ઝામમાં લખી આવે બહુ તો પછી ભૂલી જાય. આવું બને છે ને? હા. એટલે શું થાય છે તો કે બસ કે એનામાં એવા પ્રકારની જે છે એને શું કહેવાય કે પટુ સ્મૃતિ નથી. તો અહીંયા પણ એવું છે કે એ સંસ્કારો તો ન કહી શકાય પરંતુ ધર્મના ભાવો, શુદ્ધ ધર્મના ભાવો એ જાગૃત કરવા માટે ઘણું બળ લાગે. એને નિમિત્તોની પણ, સારા નિમિત્તોની ઘણી જરૂરત પણ પડે. અને સાથે સાથે શું છે તો કે એના પછી થોડાક જે સંસ્કારો ઉભા થાય કાં તો થોડુંક જાગે એ પણ લાંબુ ટકી નથી શકતું. એટલે કેટલું ટકે તો કે બહુ ઓછું, બહુ અલ્પ પીરિયડ માટે. અને જ્યારે એ ભાવો હોય છે ભાવોમાં પણ બહુ દમ નથી એટલે ટાઈમ પણ
ઓછો ટકવાનો, અને જ્યારે હોય છે ત્યારે એની સ્ટ્રેન્થ પણ ઓછી, બરોબર છે. અને એને પેદા કરવા માટે એને ઉજાગર કરવા માટે, એ ભાવોને લાવવા માટે એ ઘણો છે ને શું કહેવાય કે મહેનત માંગે, પોતાની આંતરિક પણ અને એના માટે સપોર્ટિવ બીજા પણ. આ રીતે એનામાં એટલે બીજી દ્રષ્ટિમાં આવું બનતું હોય છે. એને અંદરથી લાગે, આપણે જિજ્ઞાસા ગુણ જોયો હતો ને કે અંદરથી લાગે કે મારે કરવા જેવું છે, આ છે, પેલું છે, પેલું છે. પણ એ પણ ક્યારે કે થોડાક નિમિત્તો એવા સારા મળે ત્યારે એનામાં એવા સંસ્કાર જાય. બાકી જિજ્ઞાસા પણ એ અંદરમાં જ્યારે માઇલ્ડ પડી હોય ત્યારે બહુ જોઈએ એવું એક્ટિવ ફોર્મમાં ન હોય, ને ત્યારે કેવું છે કે રાગ બાજી ગયો ને એટલે તે સંસારમાં ઇન્વોલ્વ થઈ જાય. એટલે પેલી દ્રષ્ટિમાં તો સંસારમાં ઇન્વોલ્વ થાય પછી નરકના પણ દ્વારો આમ ખુલ્લા હોય છે. એટલા લેવલ સુધી પેલી દ્રષ્ટિની હાજરીમાં જ એ નરક પ્રાયોગ્ય એ બંધ કરી શકે છે. બીજી દ્રષ્ટિની હાજરીમાં એના ચાન્સીસ ઓછા થઈ જાય ને તિર્યંજ ગતિ માટે થોડીક પ્રોબેબિલિટી વધારે ઊભી રહે છે. એ પણ એક્સ્ટ્રીમ સેન્સમાં. આમ તો આમ થોડોક સુધાર ઘણો છે અને એના કારણે એને સદગતિના ચાન્સીસ પણ ખરા, પણ કદાચ એવું વાતાવરણ ન મળે કારણ તો એમાંથી ડાયવર્ટ થઈ જાય તો પડીને બીજી દ્રષ્ટિની હાજરીમાં જ એને તિર્યંચના ભવોમાં જવું પડે. ખ્યાલ આવે છે? એટલે એવા કર્મો બાંધી શકે, એવું આયુષ્ય બાંધી શકે. થોડું એનામાં જાગૃત થાય ધર્મ ભાવો, એ પણ શુદ્ધ ધર્મના ભાવો, ને એના લેવલના પાછી એના લેવલની પ્રીતિ, એના લેવલનું વૈરાગ્ય, એના લેવલનું જે છે ને શું કહેવાય કે એ મોક્ષની ઈચ્છા આકાંક્ષા, એના લેવલનો શુદ્ધ ધર્મનો રસ, આ જે કંઈ પણ છે એક ચમકારા જેવું હોય. પણ થોડુંક વિપરીત નિમિત્ત મળે તો પાછું એના ઉપર એ રાખ જામી જાય. હા, પછી પાછી એને અનુકૂળ નિમિત્ત બને તો એ રાખ હટીને પાછો જે છે ને ઉપર પણ આવે, બરોબર છે. તે વખતે તેનો બોધ જે છે ને કેવો હોય કે રાખ આવી જાય તો જાણે બોધ છે જ નહીં એવું થઈ જાય. એટલે આમ જોવાથી પણ ખબર ન પડે કે આ છે ને બીજી દ્રષ્ટિમાં છે, બરોબર છે. આપણા સાથે એવું જ થાય છે. પણ અહીંયા પ્રશ્ન થાય કે ઉદ્વેગને જો જીતો છે હા, તો નિમિત્તની અસર કેમ થાય છે? ઉદ્વેગને જીત્યો છે એટલે એકવાર જોડાય તો લાંબો સમય ટકી શકે, પણ નિમિત્ત મળે તો એ ગયો, અને ગયા પછી જે છે ને એનું જોડાણ કરવું પાછું અઘરું છે. જોડાય પછી ટકી શકે છે લાંબો સમય, પણ ક્યારે કે જોડાય ત્યારે. પણ પછી વિપરીત નિમિત્ત મળે, કાં તો વધારે આકર્ષણ વાળા નિમિત્ત મળે, કાં તો એવા ભોગો જે પૂર્વના ભવોમાં કે આ ભવની અંદર હશે, એ વધારે જેનો અભ્યાસ કર્યો એ જો સામે આવી જાય તો ત્યાં તૂટી જાય, ત્યાંથી પછી ડાયવર્ટ થઈ જાય, બરોબર છે. એટલે લાંબો સમય ટકે એટલે અતૂટ છે એવું નહીં સમજવાનું, તૂટે જ નહીં, એ પછી ત્રીજી દ્રષ્ટિમાં આવશે. પણ એટલે ત્રીજી આપણે દ્રષ્ટિ વાળાનું તો એવું છે કે સંસારના કોઈ પણ ભોગો લઈ આવો, એને લાલચ નહીં જાગે. સમજાય છે? એટલે હા બરાબર. સંસારનો રાગ છે ને એ ધર્મના રાગને ઓવરપાવર નહીં કરી શકે. સંસારનો રાગ ગયો છે એવું નથી, ભોગોનો રાગ સાવ ગયો છે એવું નથી, પણ ભોગોના રાગ કરતા એ વૈરાગ્યનો પ્રબળતા, એની અસારતા, એનું ભાન, બરાબર છે, એ આના કરતા વધારે હશે. એટલે આ જીતશે નહીં ક્યારે ત્રીજી દ્રષ્ટિની હાજરીમાં. એ વૈરાગ્યની વાત છે. બોલો.
અહીંયા ઉદ્વેગને જીતોનો મતલબ એમ જ ને કે નિમિત્તોને જીત્યા, ખરા સારા કે ખરાબ. ઉત્કૃષ્ટ નિમિત્તની વાત નથી, સારા કે ખરાબ, મધ્યમ નિમિત્તની વાત છે. હા, એવું જ લેવાનું. હા, તો પછી એ જ નિમિત્તોથી જો એનો ઉદ્વેગનો જય કર્યો છે, તો ફરી પાછા નિમિત્તો આવતા એ ડાયવર્ટ થઈ જાય છે, તો પછી પૈડો ન કહેવાય? અરે એમ નહીં. કેવું છે કે એક ધર્મ ક્રિયામાં જોડાયો. સમજો કે સાધુની વ્યાવચ કરે છે. બરોબર છે. એ સાધુની વ્યાવચ કરે છે. તેમાં થોડુંક કર્યા પછી કંટાળી જાય એવું તો છે નહીં. નહીં તો ઉદ્વેગ કહેવાય. અને બિલકુલ કરવાનું મન ન થાય એ તો કેવું થયું? ખેદ થયું. હા. એટલે પેલી દ્રષ્ટિમાં કરે ખરા, પ્રસન્નતાપૂર્વક કરે, પણ પછી કંટાળે. કંટાળ્યા છતાં પણ એમ ન માને કે ખરાબ છે, કરવા જેવું છે, પણ નથી લાગતું મન, શું કરું? થોડું થોડું ફાવે છે. જ્યારે બીજી દ્રષ્ટિમાં એવું નથી. એ કર્યા કરશે, સહન પણ કરશે. એટલે એમાંથી પાછી કંટાળે નહીં, પ્રસન્નતાપૂર્વક એની પ્રસન્નતા લાંબી ટકી રહે પછી. પણ એવું છે કે એને પ્રબળ નિમિત્ત મળે, કોઈ એવું આકર્ષણ, તો એ આકર્ષણમાં જે છે ને ત્યાંથી એનું મન તૂટી જશે. એ મંદ નિમિત્તોની એવી અસર નથી હતી એનામાં હજી. મંદ નિમિત્તના કારણે એ ખસી જાય કે એવું નથી. હા, ઓકે. કેમ કે શું છે કે આની સ્મૃતિ જે છે ને અપટુ છે. ધર્મના સંસ્કાર એવા છે કે એની સ્મૃતિ અપટુ છે. અને સામે સંસારની સ્મૃતિ પટુ છે. અને એમાં પણ સીધી વાત છે કે સંસારમાં આપણે નિયમ જ છે કે જે ભોગો વધારે ભોગવ્યા એની સ્મૃતિ વધારે પટુ હોય. એટલે ઇઝીલી જે છે ને એ ઉદયમાં આવી શકે. સંસ્કાર રૂપે બી વણાઈ ગઈ હોય. હા, નજીકમાં જેને સારું વધારે ઘૂંટ્યું હોય નજીકના કાળમાં અને વધારે ઘૂંટ્યું હોય છે એ સંસ્કારો ઇઝીલી ઉદયમાં આવે. એની વૃદ્ધિ કરવી પણ સહેલી થઈ જાય અને એનામાં ઘટાડો કરવો થોડો અઘરો થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે એકવાર ગયો એના પછી એને થોડોક લાવવો અઘરો થઈ જાય. એમનેમ ન જાય. પ્રબળ નિમિત્ત વગર ન જાય. બરાબર છે? હા, પણ એટલું ખરું, જો કેવું છે એ સાધુની વ્યવહાર બરાબર કરી, એને કોઈ આકર્ષણ ન આવ્યું અને જેટલી લાગી એટલી વ્યવહાર કરીને પછી પોતાના ઘર ભેગો થયો. હવે એ અનુષ્ઠાનથી એનો કોન્ટેક્ટ તૂટી ગયો છે ધર્મક્રિયાથી, બરાબર છે? અને સંસારમાં ઇન્વોલ્વ થયો સાંસારિક કાર્યોમાં. સાંસારિક કાળમાં ઇન્વોલ્વ થયો એ કઈ પ્રબળ નિમિત્ત ન કહેવાય, પણ ત્યાંથી કનેક્શન તૂટી ગયું છે. બરાબર છે? એટલે ફરીથી ત્યાં જોડાવવું એ પાછું એને માટે અઘરું છે. હા, થોડોક પુરુષાર્થ માંગી લે, ઉપયોગ હા, બી જોઈએ. આ તો પ્રબળ નિમિત્ત તો શું છે કે ધર્મ કાર્યને પણ તોડી આપશે. ધર્મમાં છે ત્યાં તોડી આપશે પ્રબળ નિમિત્ત. ત્યાં સામાન્ય નિમિત્તમાં નહીં તૂટે એમ. સમજાય છે કે પત્ની આમ કીધું તને આમ કરવાનું છે તો એટલામાં એ કઈ નહીં થાય. પણ હવે સમજો કે પત્નીનો રાગ ઘણો હોય, એવા સંસ્કાર હોય તો તૂટે. કાં તો એવું કઈ પણ, એટલે સમજો કે ખાવાની વસ્તુ, પીવાની વસ્તુ, કાં તો એવું એને બિઝનેસ પ્રપોઝલ કે જે પણ છે જેની ઘણી આકાંક્ષા હોય, કાં તો ઘણું એનું જોડાણ હોય, એવું આવી જાય તો એ ધર્મક્રિયામાંથી ચલિત થઈ જશે. જ્યાં સામાન્ય રાગ હોય નહીં, એનાથી એને ફરક નહીં. મધ્યમ હોય તો પણ આમ ખાસ ફરક નહીં પડે. મેન તો પ્રબળ નિમિત્તમાં જ તૂટશે એનું. આમાં એમ બી કહી શકાય કે અપેક્ષિત એની માટે જે હતું એ જ એની માટે પ્રબળ નિમિત્ત થશે, જેની ઈચ્છા હોય. ઈચ્છા પ્રબળ. હા, ખાલી ઈચ્છા નહીં, પ્રબળ. સામાન્ય ઈચ્છા તો ઘણી બધી. હા, પ્રબળ ઈચ્છા જેની હોય એ સામે હા, આવે. હા, હા, હા. હાજી. જો કેવું છે કે બીજી દ્રષ્ટિ વાળો હોય એને ધારી રાખ્યું હોય કે કઈ પણ થઈ જાય, હું અહીંયાથી ખસીશ નહીં, હું અનુષ્ઠાનમાં કે જે ધર્મ કાર્ય છે એમાં જોડાયેલો રહીશ. બરોબર છે? અને પ્રબળ નિમિત્ત આવી ગયું
અને પ્રબળ નિમિત્તના એને નક્કી કર્યું છે કે આજે આપણે ત્યાંથી ખસવાનું નથી, આમાં જોડાયેલું. એ આખી ક્રિયા બરાબર કરશે નહીં, એવું નથી કે ચાલ્યો જશે કાં તો, પણ છતાં પણ જે છે ને એનો રાગ એ દિશામાં ચાલુ થઈ જશે. એટલે એ અનુષ્ઠાનથી એ રીતે કટ થઈ જાય. હા બરાબર. કેમ કે મુખ્ય જોડાણ અનુષ્ઠાનથી આંતરિક જ છે ને, દ્રવ્ય ક્રિયા તો સપોર્ટિવ છે. હાજી. બરાબર છે. એટલે પણ બીજી અવિધિથી કરે, દ્રષ્ટિવાળો અવિધિથી કરવા અનુષ્ઠાનથી લાગે, અવિધિથી કરે કે એવું નથી, વિધિપૂર્વક કરે. અવિધિથી પણ કરી શકે, પણ વિધિપૂર્વક કરવા છતાં પણ જે છે ને ખાલી બાહ્ય વિધિ સચવાઈ હોય, આંતરિક વિધિમાં એને ખંડ પડે. હા બોલો, શું કહેતા હતા? પણ એ આંતરિક એના જે વિધિ છે, આંતરિક ભાવો છે, એ પ્રમાણેના એટલા બીજી દ્રષ્ટિવાળા ના હોય કે એ અનુષ્ઠાન સાથે જોડાઈ શકે. હા હા ચોક્કસ. ઓકે. સંવેગ છે ને, અચ્છા. સારી રીતે જોડાય, પણ ખાલી એટલું છે કે આગળ આગળમાં જેવા ભાવ હોય એવા ના હોય. એ તો બરોબર છે. તો પણ નહીં, એટલે બીજી દ્રષ્ટિના હિસાબે મેં કીધું કે એટલા પ્રમાણમાં એનું એ હોય એટલું. હા, જેવો સંવેગ વૈરાગ્ય છે એ પ્રમાણમાં એ જોડાય છે. હવે એટલે જ્યારે આમ ઇન્વોલ્વ થઈ ગયો અને પછી હવે ધર્માનુષ્ઠાન નથી મળતા, એટલે એવા એવા કોઈ નિમિત્ત નથી, તો એને જોઈને એમ ઘણી વાર તો લાગે જ નહીં કે આ દ્રષ્ટિમાં છે. સમજે છે ને, અંદર છે હજી, તો કહેવાય ને કે અંદર આગ છે ને બારે રાખ છે. તો રાખને જોઈને એમ લાગે કે અંદર પણ રાખ હશે, પણ અંદરમાં છે. એટલે એ હવે બારે લાવવું હોય તો શું કરવું પડે? જેમ કહેવાય ને ઉપયોગ લબ્ધિ જેવું. લબ્ધિમાં થોડોક સુધારો જે છે ને એ આંતરિક આગ જેવો, પણ એને બારે લાવવો હોય તો ઉપયોગ એનો થોડોક અહીંયા લઈ જવો પડે, અને એમાં થોડીક મહેનત લાગે. બરોબર છે. એટલે બાહ્ય વિધિ બરાબર કરતો હોય છતાં પણ ધર્મ ક્રિયા કરતી વખતે વિષય કશાયમાં એની જે અવ્યક્ત એક રુચિ પડી છે ને, ક્રોધમાન માયાનો પણ જે છે ને એ કંટ્રોલમાં લાવી શકે, પણ ક્યાં? ઉપયોગમાં. અંદરમાં જે રુચિ પડી છે, એ રુચિ છે એમાં એના કારણે શું થાય છે કે એટલે એ રુચિ ઉપર ધર્માનુષ્ઠાનના કારણે જે ફટકો લાગવો જોઈએ એ નહીં લાગી શકે પછી, એકવાર એનું આકર્ષણ ત્યાં ગયું. એટલે વિષય કશાયોને હજી એ ઉપાદેય માનતો હોય છે કઈક લેવલ સુધી. માટે એમ કહેવાય કે પ્રયોગ કાળે પણ તેનો બોધ કેવો છે? તો કે ઝાંખો છે. એનો ચમકારો જે છે એ ટેસ્ટિંગ ટાઈમે એ ઘણીવાર ટકી નથી શકતું. બરોબર છે. વિષય કશાય છે, વિષય એટલે સમજાય છે ને, 5 ઇન્દ્રિયના ભોગો વગેરે. કશાય છે ક્રોધ માન માયા લોભ, અને એની સાથે નો કશાય લઈ લો. બરોબર છે. એ બધામાં સંપૂર્ણપણે હે બુદ્ધિ એ જાગે નહીં અને ઉપાધિપૂર્ણી બુદ્ધિ જે છે નષ્ટ ન થાય ત્યાં સુધી સારામાં સારી રીતે બાહ્ય બધી વિધિ જાળવીને કરાતી પણ ધર્મ ક્રિયા એ વિકલ જ કહેવાય. એટલે એને દ્રવ્ય ક્રિયા જ કહેવાય. જો કે આગળ જતા ભાવ ક્રિયાનું કારણ બનશે, કારણ કે થોડીક પણ રુચિ તૂટી જ છે ને સાંસારિક વિષય કશાયની. થોડીક પણ વિષય કશાય જવા જોઈએ એવી બુદ્ધિ એનામાં જાગી છે, પરંતુ જોઈએ એવું હજી જે છે ને શું કહેવાય કે રુચિ પરિણામ એમાં નથી ડેવલપ થયું. માત્ર એટલે માટે હજી પણ ઢલાન વિષયમાં કંઈક ઉપાદેય બુદ્ધિ, કશાયમાં કંઈક ઉપાદેય બુદ્ધિ હજી છે, પડી છે, અને એના કારણે એને હજી દ્રવ્ય ક્રિયા જ કહેવાય, ભાવ ક્રિયા ન કહેવાય. હા, થોડુંક એનું જે જાગ્યું છે એના કારણે એને દ્રવ્ય ક્રિયા પણ કેવી? તો કે પ્રધાન દ્રવ્ય ક્રિયા કહેવાય. બરાબર છે. હવે તારા દ્રષ્ટિમાં એ બોધની
આપણે જે જોયું કે એ અલ્પ છે, થોડું છે, બરાબર છે, પેલી કરતા વધારે સ્પષ્ટ છે. અને બીજી વાત જે જોવાની હતી એ આપણે એ જોઈ કે ઉદ્વેગ એમાં નથી હોતો, અનુદ્વેગ છે, બરાબર છે. એટલે યોગ માર્ગમાં, એટલે શુદ્ધ ધર્મ માર્ગમાં એને ખેદ પણ નથી અને ઉદ્વેગ પણ, કેમ કે ખેદ પેલા ચાલે એવું, બરાબર છે. પાછો આવી જાય તો દ્રષ્ટિ નીચે ઉતરે, પણ એ ખેદ નથી, કેમ કે ખેદ ના ગયા પછી ઉદ્વેગ જાય. અને એને તત્વને, તત્વથી આપણે શું લેવાનું છે, બોલો? મુક્તિના ઉપાયો. મુક્તિના ઉપાયો, બરોબર છે. શુદ્ધ ધર્મના ઉપાયો કહો કે મુક્તિના ઉપાયો કહો, એને પ્રાપ્ત કરવાની, એટલે એને જાણી સમજીને આચરવાની, જણાય અને ઉપાદેય બુદ્ધિ જાગે તો આચરે, બરોબર છે. એવી એને અનુકૂળ જિજ્ઞાસા હોય છે, બરાબર છે. એટલે મેન તો જોવાનું શું છે કે ઉદ્વેગનો અભાવ, તત્વની જિજ્ઞાસા અને શૌચ વગેરે જે નિયમ છે એનું પાલન યથાશક્તિ, બરાબર છે. બાકી એની ઉપાદેયતા અને ઇન્ટરેસ્ટ તો ચોક્કસ, બરાબર છે. એટલે હવે ઉદ્વેગ થી શું લેવાનું? ખેદ થી અરુચિ લીધી હતી, એટલે મૂળથી જ ન ગમે. અને ઉદ્વેગ થી શું કે કંટાળો, બરાબર છે. મૂળથી ન ગમે એને શું કહેવાય? મૂળથી જ ન ગમે કે નથી, એટલે ઉપાદેય છે એવું લાગતું જ નથી, એને ખેદ કહેવાય. અને એટલે અહીંયા બાકી તો ખેદના અર્થ અલગ અલગ જગ્યાએ અલગ અલગ થતા હોય. આપણે અહીંયા જે ખેદ શબ્દ છે એ મૂળથી અરુચિ રૂપે છે. અને ઉદ્વેગ એટલે શું કે કંટાળો. એ કંટાળો એટલે શું કે મૂળથી કંટાળો નહીં, તો એક જ થઈ જાય. મૂળથી કંટાળો નહીં, પરંતુ લાંબુ કરવું પડે તો કંટાળો, બરાબર છે. યોગ માર્ગમાં મૂળથી જ રુચિ ન જાગે તો ખેદ કહેવાય, બરાબર છે. ખેદ ન હોય એટલે કે એ તપ, ત્યાગ, સંયમ, ધર્મ ક્રિયા, શુદ્ધ ધર્મનું આચરણ, બરાબર છે, એમાં એને રુચિ હોય, કરવાનું મન હોય, ઉપાદેય બુદ્ધિ હોય, બરાબર છે. પણ કરતા કરતા વધારે કાં તો વેઠવાનું આવે, ઘસાવાનું આવે, કાં તો એવા કોઈ આકર્ષણ આવે તો એને કંટાળો આવે, કાં તો એને લાગે કે હવે આ ભોગવીએ. એના વિચાર આવે એ જરૂર નથી, પણ અંદરનું એનું વલણ એવું હોય, આંતરિક સ્ફુરણા એવી હોય કે હવે કેટલું, હવે ત્યાં, અહીંયા નહીં. આનું નામ ઉદ્વેગ છે. એટલે ખેદમાં પ્રારંભથી જ ધર્મ ક્રિયા કરવાનો ઉલ્લાસ કે ઉમંગ નથી હોતો. અને ઉદ્વેગમાં ઉલ્લાસથી પ્રારંભ કરે પણ કઠિનાઈ વધારે આવે, કાં તો આકર્ષક ભોગ સામગ્રી આવે તો ધર્મ ક્રિયા ઉપરથી મન ઉઠી જાય, બરાબર છે. જેમ એ જે છે ને શું કહેવાય કે ઉપવાસ કર્યો હોય ને એ જ દિવસે ઘરમાં સારી આઈટમ બને, બરોબર છે. તો અંદરમાં શું થાય કે આજે ક્યાં ઉપવાસ કર્યો, બરોબર છે. પછી કે નહીં, પછી ઘણાને એવું હોય કે આવા વિચાર ન કરે તો વિચાર ન કરે, પણ અંદરમાંથી અંદરની અવાજ એ હોય. કોઈ કઈક પ્રશ્ન પૂછે છે, એક મિનિટ. does he have પ્રવૃત્તિ આશય in second દૃષ્ટિ? તો કે જે 5 આશયો છે એમાંથી જે છે ને પેલી 4 દૃષ્ટિમાં તો પ્રણિધાન આશય જ છે, પ્રવૃત્તિ નથી. 5મી દ્રષ્ટિમાં એ પણ થોડાક આગળ જઈને પ્રવૃત્તિ આશય આવે, કેમ કે પ્રવૃત્તિ આશય આમ સામાન્યથી દેશ વિરતિથી ગણાય છે. કેમ કે કંઈક અમલમાં મૂક્યું ને, જે જાણ્યું એના હિસાબે ત્યાગ એને અમલમાં મૂક્યું, એટલે ચારિત્રનો અંશ હોવાથી, કેમ કે ત્યાગ એ ચારિત્રનો અંશ છે અને ભાવપૂર્વકનો જે ત્યાગ છે ત્યાંથી પ્રવૃત્તિ આશય આમ ગણાય, બરાબર છે. પછી પ્રવૃત્તિ આશય એ પેલા એને બીજ રૂપે ગણો તો અલગ વસ્તુ છે, બાકી એ ત્યાં નથી. આમ એ પરફેક્ટ રીતે કે જેને પ્રવૃત્તિ આશય કહી શકાય કે આ પ્રવૃત્તિ આશય, બરાબર છે. હા, શુદ્ધ પ્રવૃત્તિ થવી જોઈએ
એવી તો જે છે ને પ્રવૃત્તિ શુદ્ધ થવી જોઈએ, એવી તો એને અપેક્ષા છે જ. પણ શુદ્ધ પ્રવૃત્તિ કેવી હોય એની જ જિજ્ઞાસા અહીંયા છે. બીજી દ્રષ્ટિમાં જે જિજ્ઞાસા છે એની જિજ્ઞાસા શું છે? તો શુદ્ધ પ્રવૃત્તિની જિજ્ઞાસા કેવી હોય અને પછી કઈ રીતે કરવું એ બધી જિજ્ઞાસા. પેલા કેવી હોય એ જાણવું પડે. બરાબર છે. હવે કેવું છે કે સમજો કે ખેદ દોષ છે એમાં દાખલા તરીકે સંયમ લઈએ, જેમ હમણાં ઉપવાસની વાત કરી તે સમજો કે સંયમ છે, તો સંયમમાં જ અરુચિ જાગી જાય તો ખેદ દોષમાં છે. મૂર્તિ સંયમ જ નથી ગમતું. બરોબર છે. અરુચિ એટલે નફરત હોય એવું જરૂરી નથી, પણ આનાથી ફાયદો નથી થવાનો તો પણ રસ ન જાગે ને, રુચિ ન થાય. સમજાય છે? જેનાથી ફાયદો ન થવાનો હોય, બરોબર છે, એટલે એમ જરૂરી નથી કે એનાથી નફરત હોય, પણ હવે શું કરવા કરવું, શા માટે કરવું, એટલે અંદરથી જે છે ને એના પ્રત્યે એક આકર્ષણ કે વેગ આવવો જોઈએ, એ ન આવે તો એ એક જાતની અરુચિ છે. રાઈટ? સંયમ ખરાબ છે એવું લાગે એવું જરૂરી નથી, પણ હવે એમાં શું, હવે શેના માટે, શું કામ છે, ને આપણે શું કામ છે, કરવું એ કરે, ઠીક છે, એ પણ અરુચિમાં જાય. અને ઉદ્વેગમાં કેવું છે કે ઉપાદેય બુદ્ધિ છે કે હા સંયમ જેવી કોઈ વસ્તુ નથી, સારામાં સારી છે, મેળવવા જેવી છે, કરવા જેવી છે, પાળવા જેવી છે, આના લાભો કેટલા બધા છે. બરોબર છે? એટલે કરવા જેવું લાગે છે, પણ ભોગ ગમે છે માટે સંયમ પાડવાનો કંટાળો આવે. બરોબર છે? ખેદ દોષમાં તો મૂળમાંથી જ નથી ગમતું, ને અહીંયા ગમે એના માટે થોડુંક ટ્રાય પણ કરે, કદાચ ન પણ કરે ટ્રાય, પણ મૂળમાંથી એને ગમે છે. મૂળમાંથી ગમે એટલે ખેદ ગયો, પણ હજી ઉદ્વેગ છે. સમજાય છે? ઘણી વાર સ્ટાર્ટ પણ ન કરે ક્રિયા, એવું પણ બને, પણ એનો મતલબ એ નથી કે એને નથી ગમતું. ન ગમતું હોય તો પેલી દ્રષ્ટિમાં જ ન આવે. ગમે છે છતાં પણ એ અનુકૂળતા હોવા છતાં પણ એ કોઈ સામગ્રીના કારણે, ભોગ સામગ્રી મળી કે એમાં ઇન્વોલ્વ થયો એના કારણે એને કરવાનું મન ન થાય, સ્ટાર્ટ કરે ઉલ્લાસથી અને પાછળથી કંટાળો આવે એવું પણ બને. આ તો ભોગ સામગ્રી એવી હોય કે જે છે ને એ કેમ કે વચ્ચેથી ભોગ સામગ્રી આવી એના કારણે કંટાળો આવે એવું બને, તો એ જ વસ્તુ જે છે ને સ્ટાર્ટિંગમાં આવે તો સ્ટાર્ટ જ ન કરે, એવું પણ થાય ને. પ્રસન્નચંદ્ર છે, બરોબર છે, પ્રસન્નચંદ્ર રાજર્ષિને એ ખેદ દોષ આવ્યો છે. બરાબર છે? એમને સંયમ પર જ ખેદ આવી ગયો. એ સમયે તેમને સંયમમાંથી જ ઉપાધિ બુદ્ધિ નષ્ટ થઈ ગઈ. બરોબર છે? કે આ શું લઈ લીધું, બરોબર છે, આ લેવા જેવું નહોતું, ત્યાં સુધી પહોંચી ગયા. બરોબર છે? પોતાના બાળકને રાજા તરીકે સ્થાપીને મંત્રીના ભરોસે મૂકીને પોતે દીક્ષા લીધી છે. બરોબર છે? એટલે એ રાજાને શત્રુ રાજાએ હેરાન કર્યો છે તે જાણીને એમને એમનો વિચાર આવ્યો, કેમ કે શત્રુ મને લાગે છે એમના જ મંત્રીઓ થયા છે ને, પડાવી લીધું ને બધું એવું કંઈક, એટલે એવી વાત છે, એવું કઈ નથી, એવું કઈ નથી. હા, વાત ખોટી હતી, એટલે એ કલ્પના ત્યાં દુર્મુખે એ વાત મૂકી અને એમણે સાંભળી લીધી ને એમને લાગ્યું કે આવું થયું છે એમ. હા, મંત્રીની જ વાત છે. બરોબર છે? તો એમને વિચાર આવ્યો કે આ સંયમમાં સાર નથી, ત્યાં સુધી એમનું ડાઉનફોલ થઈ ગયું. જો એવો વિચાર આવી શકત કે એ મોટો થયો હોત અને પછી મેં દીક્ષા લીધી હોત, બરોબર છે, તો શું થાત કે સંયમ પર એક જાતનો જે છે ને એ ખેદ ન ગણાત. લંબાવે છે, તરત નથી કરતો, મતલબ કંઈક કંટાળા જેવું છે, એટલે ઉદ્વેગ જેવું કદાચ ગણાય, પણ ખેદ ન ગણાય. પછી લીધું હોત તો ઠીક, પણ એને મૂળમાંથી જ આવી ગયું કે આમાં સાર નથી. સાર નથી એટલે ક્યારે લેવા જેવું નથી, એ અર્થ થયો ને.
બરોબર છે. એટલે ખેદ દોષ આવી ગયો. એટલે ખેદ દોષ સહિત રૌદ્ર ધ્યાનમાં ચડ્યા. ખેદ તો આવી જ ગયો, પણ કસાયો પણ જે છે ને એવા મજબૂત થયા કે રૌદ્ર ધ્યાનમાં ચડ્યા. એટલે રૌદ્ર ધ્યાન કેનું કારણ છે? તો કે નરક ગતિ. નરક ગતિના દળિયા ભેગા કરી. બરોબર છે. રૌદ્ર ધ્યાન સમકીતી જીવને પણ થાય, પણ આમને ખેદ સહિત થયો ને, માટે નરક ગતિ. સંકિતની હાજરીમાં રૌદ્ર ધ્યાન હોય તો નરક ગતિ નહીં. બરાબર છે, કે ખેદ આદિ નથી. સમજાય છે? સંકિતની હાજી હાજરીમાં અત્યંત ક્રોધ આવી ગયો, કાં તો અત્યંત લોભમાં કે કોઈ આસક્તિમાં પડ્યો છે. બરોબર છે. તો દુર્ગતિના દળિયા બંધાતા જ નથી. સંકિતને 24 કલાક શું બંધાય? સદગતિ. બરોબર છે. કારણ કે નથી ખેદ, નથી ઉદ્વેગ, બરોબર છે, નથી ક્ષેપ, નથી ઉત્થાન. આ બધા દોષો જે આવશે ને આગળની દ્રષ્ટિમાં, એ બધા દોષો ટળી ગયા છે. અને એના કારણે એને ઉપાદેય બુદ્ધિ બની શકે એટલો આંતરિક જે છે ને મોહનને જીતવાનો પ્રયત્ન વગેરે બધી વસ્તુમાં એની એ જેન્યુનિટી છે. અને જે છે ને પૂર્વના માત્ર સંસ્કારના કારણે એને જે રૌદ્ર ધ્યાન વગેરે થાય, અને એ રૌદ્ર ધ્યાન વખતે પણ એને ખબર છે કે આ ખોટું થઈ રહ્યું છે, પણ મારા કંટ્રોલની બહાર છે. એ જાગૃતિના કારણે શું થાય છે? તો કે એને સદગતિ જ બંધાય છે. બરોબર છે. કયું બંધાય એને? સદગતિમાં પણ દેવગતિ દેવ જ, અને દેવમાં પણ કયા? માત્ર વૈમાનિક. વૈમાનિક જ. બરોબર છે. વૈમાનિક પ્રાયોગ્ય જ બંધ થાય. એ શાસ્ત્રમાં રૌદ્ર ધ્યાનથી નરકનું આયુષ્ય બંધાય છે, એ જે લખ્યું છે. બરોબર છે. એમાં સમજી લેવાનું કે મિથ્યાત્વના ખેદ, ઉદ્વેગ વગેરે પરિણામો સહિત હોય રૌદ્ર ધ્યાન, તો જ નરકનું આયુષ્ય બંધાય. આ મિથ્યાત્વની હાજરીમાં જ હોય છે ને ખેદ, ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન અને ભ્રાંતિ. બરાબર છે. ચર્માવર્તની પહેલા કયા દોષો છે? સામાન્યથી નાસ્તિકતા, નાસ્તિક. બરોબર છે, બધા દોષોનો બાપ, અને ગુણનો દ્વેષ. અપુનર્બંધક ની પહેલા એટલે ચર્માવર્ત પછી ને પુનર્બંધક ની પહેલા શું છે? કે ભવાભિનંદી પણ કદાગ્ર. અને કદાગ્ર. ભવાભિનંદી પણ એટલે સંસારના સુખોનો રાગ, બરોબર છે, કે ગાઢ રાગ. અને કદાગ્રહ એ ગયો, પુનર્બંધકમાં આવ્યું. કયો દોષ છે? જે એને એ ચરમ યથા પ્રવૃત્તિકરણ સુધી નથી પહોંચવા દેતો. તો કે મુક્તિની જિજ્ઞાસાનો અભાવ. પછી મુક્તિની જિજ્ઞાસા આવી ગઈ, ચરમ યથા પ્રવૃત્તિકરણ આવી ગયું, બરાબર છે. અને જે છે ને મોહનો બળ પણ ઓછો થયો. હવે પેલી દ્રષ્ટિમાં કોણ નથી આવવા દેતું? મુક્તિના રાગનો અભાવ. કેના કારણે? તો કે ખેદ દોષના કારણે. બરોબર છે ને, જિજ્ઞાસા શુશ્રૂષા વગેરેમાં કન્વર્ટ થઈને ખેદનો નાશ કરે છે. અને આગળ જઈને બીજી દ્રષ્ટિમાં કોણ નથી આવવા દેતું? તો કે ઉદ્વેગ દોષ. ત્રીજી દ્રષ્ટિમાં કોણ નથી આવવા દેતું? તો કે ક્ષેપ દોષ. એનું વર્ણન આવશે આગળ, આપણે હમણાં નથી જોતા. ચોથીમાં કોણ નથી આવવા દેતું? તો કે ઉત્થાન નામનો દોષ. પાંચમીમાં એટલે કે સમ્યક્ત્વ કોણ નથી પામવા દેતું? કે ભ્રાંતિ. અને આ ક્રમથી જશે. બરાબર છે. રૌદ્ર ધ્યાન એકાંતે નરકનું કારણ છે? ના. આર્ત ધ્યાન એકાંતે તિર્યંશનું કારણ? તો કે ના. બરાબર છે. મરીચી છે
ઓહ, આપણો સમય થઈ ગયો. આ દ્રષ્ટાંત એક લઈ લે. મરીચી છે, એમણે સંયમ છોડ્યું, બરોબર છે. છોડ્યા પછી કયા ગુણ સ્થાનકે છે? ચોથા ના, પાંચ દેશવિધ પાંચ છે. હા, પાંચમા ગુણ સ્થાન. 5મા ગુણ સ્થાન, બરોબર છે. એટલે એમનામાં ખેદ હતો? ના. આમ તો સંયમથી કંટાળીને લીધું છે ને, પણ એ જે કંટાળો હતો એ કંટાળો ઉદ્વેગ કે ખેદ ટાઈપનો નહોતો, માત્ર એમની ઢીલાસ કે પ્રમાદ હતી. કેમ કે કોઈ એને પૂછે અને પોતે અંદરથી જેમને શું માને, સંયમ લેવા જેવું કે નહીં, બધાને મોકલે પાછા, બરાબર ને? સમજાય છે? અને પોતાની દેશવીરતી વગેરેમાં પણ જે છે ને ઉલ્લાસથી ટકી જ રહ્યા છે. એટલે ધર્મક્રિયામાં ઉદ્વેગ નથી, પરંતુ હજી આગળ કરી શકે એમ છે, પણ એ પ્રમાદના કારણે. બરાબર છે. અને પ્રમાદનું કારણ કે પેલા એવા ભોગો જે છે ને બહુ સારી રીતે ભોગવ્યા છે પેલા, અને હવે જે ઉત્સાહ જગાડવો જોઈએ, તાકાત છે, પણ એ જગાડી નથી રહ્યા. પ્રમાદના કારણે એ સંયમ છૂટ્યું છે. બરાબર છે. તો ઈ પ્રમાદ અને ઉદ્વેગનું જે ભેદરેખા એક વખત લેજો ને ક્યારે. ભેદરેખા તો તમે સમજો તો એના તો ખ્યાલ આવે કે પ્રમાદ કેવું છે, ઉદ્વેગ કરી શકાય એમ છે, અને એના માટે જે છે ને ઉદ્વેગ નથી. ઉદ્વેગ નથી એટલે શું? કે એક પણ ભોગનું આકર્ષણ નથી, રુચિથી. જો ભોગના આકર્ષણ બે રીતે હોય. એને અનુકૂળતા જ જોઈતી હતી ને, પ્રતિકૂળતા નહોતી ગમતી, અનુકૂળતા જોતી હતી માટે મૂક્યું. મરીચીએ અમુક જાતની અનુકૂળતા એને બાંધી, પૂરેપૂરું મૂક્યું પણ, અને એટલે અમુક અનુકૂળતા જોતી હતી અને અમુક પ્રતિકૂળતાઓ નહોતી જોતી કે આ અમારાથી સહન ન થાય, બરોબર છે ને, આ આટલું ના જોઈએ. તો એ જે અનુકૂળતાની ઈચ્છા છે એમની, અને ઉદ્વેગ વાળાની જે અનુકૂળતાની ઈચ્છા છે કે પ્રતિકૂળતાનો એનો જે દ્વેષ છે, આમાં મિથ્યાત્વ મોહનીય કારણ છે અને આમાં ચારિત્ર મોહનીય કારણ છે. સમજાય છે? મિથ્યાત્વ મોહનીય તમારી માન્યતાને ઉલટી કરી નાખશે. એટલે ભોગમાં ઉપાદેય બુદ્ધિ આવશે. આમને ભોગમાં ઉપાદેય બુદ્ધિ નથી, ભોગમાં માત્ર રાગ છે. એમાં ફરક સમજાય છે? હા. ભોગવવા જેવા, આ કે ભોગવવા જેવા નહીં, પણ નથી રહેવાતું, અને એ રાગના સંસ્કારના કારણે આકર્ષણ છે. મિથ્યાત્વ મોહનીનો સેવક શું છે? ચારિત્ર મોહનીનો ઉદ્દેશ. સમજાય છે? અને પ્રમાદ કેમ કહ્યું? કેમ કે લડી શકે એમ છે. ચારિત્ર આટલો ટાઈમ પાડ્યું જ ને, પહેલા જ વર્ષમાં થોડી મૂકી દીધું છે, બરોબર છે. પણ હવે પોતે જે છે ને તૈયારી નથી રાખતા, એ મનથી ઢીલા પડ્યા એટલે કયા થોડાક નીચે પડ્યા ગુણસ્થાનકમાં. સમજાય છે? ખ્યાલ આવે ને? આ પ્રમાદ અને આ ઉદ્વેગ. આજે ક્લિયર થયું. હા. આમાં જ આગળ વિચારીએ કે સપોઝ એનાથી સમાધિ જ ન રહેતી હોય, એટલે ઈ દુઃખ જ એનાથી સહન ન થતું અને સમાધિનો પ્રશ્ન આવતો હોય, તો પાછું છઠ્ઠા ગુણસ્થાનક કે આ બધા ભોગો જે એને ટકી રહે, હા ટકી રહે ને, છઠ્ઠામાં જ ટકી રહે. તે અપવાદિક તમે જુઓ ને, એને થયું શું છે કે અમુક છે ને તડકો વગેરે પડ્યો વધારે, બરાબર છે, તો એ તડકાનું કંઈક થોડુંક ઈલાજ હોય કે જ્યાં સુધી તડકો, આખી મૂકી દીધી દીક્ષા. ખાલી એટલા પૂરતો કર્યો હોત કે સહન નથી થતું ને, એનો કંઈક ઈલાજ કર્યો હોત તો કંઈક કદાચ અતિચાર લાગત, અને એકદમ પ્રમાણિક હતો એ અતિચાર પણ ન લાગત, કેમ કે યથાશક્તિ જ છે. ભગવાને સંયમનું પાલન પણ યથાશક્તિ બતાવ્યું છે. આખું મૂકી જ દીધું ને, એમને શું કર્યું? આખું મૂકી દીધું. હા, રાઈટ. બરાબર છે. સો બીજી દ્રષ્ટિ, અને ભગવાનને પણ ત્યારે ખબર છે કે આને સમજાવાય નહીં, સમજાવાય એવો નથી,
એ તો સમજાવત ને, ભગવાન તો કઈ કોઈનું હિત થતું હોય તો કરે, ના કેમ કરે? બરોબર છે ને? મેઘકુમારને કીધું ને સામેથી. હા, તો અહીંયા ક્યાં કારણથી ન સમજાયું? મેઘકુમારમાં લાગ્યું આદયતા કદાચ એમ. હા, એટલે અહીંયા એમને ખ્યાલ આવી ગયો કે જે છે ને આને સમજાવાય એમ નથી. પોતે ગીતાર્થ છે પાછા. કોણ? મરીચી. બરોબર છે? પરમ ગીતાર્થ છે, કેટલાને તો પમાડી દે છે. બરોબર છે? એની દેશના શક્તિ કેટલી જોરદાર છે. પણ હવે પોતે સમજે છે અને હવે છતાં પણ જે છે ને મૂકવા તૈયાર નથી. તો ભગવાન જે છે ને કહેશે તો ભગવાનના કહેવાથી કદાચ પાલન પણ કરે તો એ અંદરમાંથી એ પ્રમાદને નહીં ખંખેરે, એટલે અરુચિપૂર્વક જ કરશે. અને અરુચિપૂર્વક સંયમ પાલન કરે તો જે છે ને આગળ જઈને બોધિ દુર્લભ વગેરેના ચાન્સીસ હોય, એટલે ભગવાન ના કહે. કાં તો લાભ થવાનું હોય એટલે કાં તો લાભ ન થવાનું હોય એટલે ફાયદો પણ ન થાય ને નુકસાન પણ ન થાય, માટે ભગવાન ન કહે. અને કાં તો નુકસાન થવાનું હોય માટે ન કહે. હા, રાઈટ. તો બીજી હા, દ્રષ્ટિમાં જેમને પૂછે છે. હા, બોલો બોલો. સંયમ ઉપાદેય લાગે છે કે સંયમ પ્રત્યે જેમને રુચિ છે, હા, ને રુચિ એટલા માટે છે કે સંસારમાં રહીને મોક્ષ માર્ગમાં આગળ વધવાનો ટાઈમ નથી મળતો, એ તરફ એટલું ધ્યાન આપવાનો ટાઈમ નથી મળતો, અને સંયમ લઈને વધારે સારી રીતે આગળ વધી શકાશે એટલા માટે રુચિ છે કે જસ્ટ ના, સંયમથી તમે છે ને ખાલી દીક્ષા ના લેવાની હોય. સંયમથી દીક્ષાના આંતરિક જે ભાવો છે, અહિંસાનો જે ભાવ, કોઈને હણવું નહીં, પછી અચૌર્યનો ભાવ કે જે મારું નથી એને મારે કઈ રીતે મેળવાય, એવા જે ભાવો છે એ બધા મુખ્ય યમ છે અને એ જ સંયમ છે. આ ઓલું તો સંયમનું બહારનું આચરણ છે, એટલે એને લાઇકિંગ આના અંદરના સંયમ પ્રત્યે થઈ છે. પેલી અનુકૂળતાના કારણે હું સારો સ્વાધ્યાય કરી શકીશ, ઓલા સંયોગો દૂર રહેશે, એ તો એનો એ છે ને શું કહેવાય કે એની એક વન ઓફ ધ પ્લસ સાઇડ છે. ઓકે. બરોબર છે? પણ એને મૂળ રુચિ તો આને ઉપર જાગે છે. એટલે ખાલી એક બે કીધા, બાકી જેટલા પણ સંયમના પાંચે મહાવ્રત છે, પછી બીજી દ્રષ્ટિમાં તો નિયમોને પણ જે છે ને રુચિ આવી જાય છે સારી એવી. એટલે નિયમોની રુચિ આવે એટલે મહાવ્રતને હજી સારી રીતે સમજે, કેમ કે એક એક નિયમ જે છે મહાવ્રતોના સપોર્ટિવ છે. કઈ રીતે સપોર્ટ કરશે આપણે જોશું, આમાં આવશે આગળ કે કયા નિયમ જે છે ને કયા મહાવ્રતને ટેકો આપે છે અને પુષ્ટ કરે છે. બરોબર છે? ઓકે. એટલે હવે શું થયું કે કષ્ટ સહન ન કરી શક્યા અને તેથી પ્રમાદના કારણે શું થયું, સંયમ છોડી દીધો. ખેદ દોષની વિચારણામાં સંયમ છોડે કે ન છોડે એની વાત નથી, માનસિક ભાવ છે ને. સંયમમાં રુચિ ટકી છે કે નહીં એ મેઇન છે. ખેદની વાત જ્યારે કરીએ, બરોબર છે? આટલી વાત છે. પછી હવે આગળ બીજા દ્રષ્ટાંતો છે, નેક્સ્ટ ટાઈમ લઈશું. આજે સમય થયો, મરીચનો દ્રષ્ટાંત લીધો આપણે, રાખીએ. આ તો ખાલી એક કહેવાનું હતું કે જે છે ને એ હમણાંમાં જે હતું એ ખેદમાં નહીં આવે, પ્રમાદમાં આવશે. થોડુંક ડિફરન્સ ખ્યાલ આવે એના માટે. જેના જ્ઞાન કંઈ બોલાયું તો ઈચ્છા. પ્રણામ. પ્રણામ, આભાર. પ્રણામ, આભાર.